अयोध्या राम मंदिर की ऊंचाई 161 फीट है और उनमें 5 शिखर है और उसमें एक मेन शिखर भी है। अयोध्या राम मंदिर का उद्घाटन 22 जनवरी को होगा। विश्व का चौथा सबसे बड़ा एक मंदिर। अयोध्या राम मंदिर बनने के बाद हर दिन 1 लाख टूरिस्ट आएंगे घूमने। પ્રદૂષણના કારણે કચરા સામગ્રી વધતી જતી અને યોગ્ય વિકલ્પના અભાવે સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. આ કારણે ફેક્ટરીઓ અને ઘરોમાંથી વેસ્ટેજ કચરો ખુલ્લી જગ્યામાં નાખી દેવામાં આવે છે અને ખુલ્લી જગ્યાઓમાં બાળી દેવામાં આવે છે. જેના કારણે જમીન, હવા, પાણી અવાજ પ્રદૂષણ થાય છે. પ્રદૂષણ વિવિધ માનવ પ્રવૃત્તિના કારણે થાય છે અને કેટલીક કુદરતી ઘટનાઓને કારણે થાય છે. જંતુનાશકો વધતો ઉદ્યોગ, ઔદ્યોગિક અને કૃષિ કચરાના નિકાલ માટે વિકલ્પોનો અભાવે, વનનાબૂદી, વધતું શહેરીકરણ, એસિડ વરસાદ, ખાણકામ આ પણ એક પ્રદૂષણના પાયાનું કારણ છે. પ્રદૂષણ વધવાનું એક જ કારણ છે વસ્તી વૃદ્ધિ. ટેકનોલોજીના ઉદાહરણો અને લોકો માટે ટેકનોલોજી એ પણ વિજ્ઞાનનું સૌથી મોટું સ્વરૂપ. આપણી આજુબાજુ પણ જોવા મળે. મેરા માઇક ભી બદલને વાલા મેરા પિયાનો, લાઇટ બલ્બ. ટેકનોલોજીના કેટલાક નકામા પરિણામ પણ આવી છે. તેનું સ્વરૂપ લગભગ બધું જ ટેકનોલોજીમાં આવી. ટેકનોલોજી આપણા જીવન સરળ બનાવવા પણ કામ લાગે. ટેકનોલોજી આપણી દુનિયા બદલી નાખી. ટેકનોલોજીના સાધનો અને વ્યવસાયો અને ઉદ્યોગોમાં ટેકનોલોજીનો મહત્વપૂર્ણ ભાગ છે. મોબાઈલ ફોન ઓર એરલાઇન્સ પ્રક્રિયાનો પણ સમાવેશ થાય છે. આ હતી ટેકનોલોજી. વૃક્ષો આપણા મિત્ર. વૃક્ષો આપણા મિત્ર, પણ કારણ શું? વૃક્ષો આપણને ઘણી રીતે વૃક્ષોના લીલા પાંદડા પ્રકાશ સંશ્લેષણની દ્વારા હવામાનને શુદ્ધ કરે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે પણ છે. વૃક્ષો વાદળને ઠંડા પાડીને વરસાદ લાવવાનું પણ કામ કરે છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વડેમાર્ગુઓ વિશ્રામ પણ કરે છે. બાળકો રમે પણ. વૃક્ષો ધરતીની શોભા પણ વધારે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિના જેવી ઉજ્જળ લાગે. એટલા માટે વૃક્ષો રોપણ પણ કરવા જોઈએ. રોપણ પાછળ ઘણા કારણો, સૌથી મહત્વપૂર્ણ છે વન સંવર્ધન.